હેલો વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ છે ઇંગ્લિશ. તેમાં આપણે સેક્શન બી જોશું મિત્રો. જે બોર્ડનું સેમ્પલ પેપર રજૂ થયેલું છે હમણાં, જે તમારી એક્ઝામ મે 2021માં લેવાની છે મિત્રો. તેનું બોર્ડનું સેમ્પલ પેપર છે. તેમાંથી આપણે સેક્શન સી અને સેક્શન ડી ગ્રામરના વિભાગ મૂકી દીધેલ છે. આજે સેક્શન બી જોશું મિત્રો. તેમાં રીડિંગ કોમ્પ્રિહેન્શન છે, એટલે કે 4 ટોપિક છે. ટેક્સ્ટ બુકનું એક સ્ટાન્જા છે, તેમાંથી પ્રશ્નો છે. સપ્લિમેન્ટરી રીડર છે, એમાંનો એક પેરેગ્રાફ છે. નોન વર્બલ એટલે કે એક ડેટા ટેબલ આપેલું છે, એનો એક 3-4 ક્વેશ્ચન છે. અનસીન એટલે કે બહારનો ડાયલોગ અથવા તો ઇન્ટરવ્યૂ છે, એમાંથી 3-4 પ્રશ્નો હોય. તો મિત્રો આપણે જોઈએ, પહેલાં તો આપણે બોર્ડનું સેમ્પલ પેપર છે તેનું સેક્શન બી આજે જોઈએ. સ્ટાન્જા છે પેન્સિલ પોયમનું છે મિત્રો. કયો સ્ટાન્જા છે? પેન્સિલ પોયમનું છે. તો ક્રિષ્ના એકેડમીને તમે સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. સેક્શન બી પછી સેક્શન એ પણ મૂકવામાં આવશે. તો આપણે સ્ટાન્જા જોઈએ. પેન્સિલ પોયમનું છે. તો બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. બ્લેક બર્ડ એટલે કે કાળું પક્ષી ઉડી રહ્યું છે, ઝાડ સાથે ઉડી રહ્યું છે. કાળું પક્ષી ઝાડ સાથે ઉડી રહ્યું છે. ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક. તો મોરની આંખો પર ગ્લાસીસ એટલે ચશ્મા. તો ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર. ફાયર ચેરિયટ એટલે અગ્નિરથ છે, હવામાં ઉડી રહ્યો છે. તો એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. તો એરપ્લેન એટલે વિમાન છે, રોડ પર ચાલી રહ્યું છે. તો આમાં ઉલટું બધું થઈ રહ્યું છે મિત્રો. લાયન હેવિંગ એ કન્વર્ઝેશન વિથ ધ કાવ. તો સિંહ છે ગાય સાથે કન્વર્ઝેશન એટલે વાતચીત કરી રહ્યો છે. સિંહ ગાય સાથે વાતચીત કરી રહ્યો છે. એ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી. તો એક આંખવાળો સૂર્ય કાળા ઝાડ ઉપર છે. તો તેની ઉપર છે વિથ એ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. તેની ઉપર વાદળનું, ક્લાઉડ એટલે વાદળનું એક ધાબુ છે. એ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. તો માછલી તરવી જોઈએ, એને બદલે અહીં છે ક્લાઉડ એટલે વાદળના, ફોરહેડ એટલે કપાળ કે લલાટ પર, વાદળના કપાળ અથવા તો લલાટ પર એક ભૂરી માછલી, વાદળી માછલી ઉડી રહી છે. ધ યલો બટરફ્લાય. તો પીળા કલરનું પતંગિયું સ્વિમિંગ એટલે ઉડવાને બદલે તરે છે. સ્વિમિંગ એટલે તરે છે. ઇન ધ વોટરફોલ એટલે પાણીના ધોધમાં. એક પીળા કલરનું પતંગિયું પાણીના ધોધમાં સ્વિમિંગ એટલે તરી રહ્યું છે, ઉડવાને બદલે મિત્રો. આવું બધું ઉલટું આપેલું છે. તો આપણે તેના 3 પ્રશ્નો જોશું મિત્રો. 16મો પ્રશ્ન છે, વોટ ઇઝ સ્ટ્રેન્જ એબાઉટ ધ એરપ્લેન. એરપ્લેન એટલે વિમાન વિશે અહીંયા વિચિત્ર શું છે? વોટ ઇઝ સ્ટ્રેન્જ એબાઉટ ધ એરપ્લેન. તો વિમાન વિશે અહીં વિચિત્ર શું છે? તો પ્લેન હવામાં ઉડવાને બદલે અહીં જમીન પર ચાલે છે, તે વિચિત્ર છે મિત્રો. તો ચોથી લીટીમાં છે, ધ એરપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ. તો એરપ્લેન ક્યાં ચાલે છે? વોકિંગ ઓન ધ રોડ. તો એરોપ્લેન બરાબર ક્યાં ચાલે છે? જમીન પર એટલે રોડ ઉપર ચાલે છે, એ વિચિત્ર છે. ચોથી લીટીમાં જવાબ છે, ધ એરપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ ઇઝ સ્ટ્રેન્જ એબાઉટ ધ એરપ્લેન. મિત્રો ફરી એકવાર જોઈએ તો એરપ્લેન ઇઝ મૂકવું પડશે. ધ એરપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ. એરોપ્લેન રોડ પર ચાલે છે, પછી અહીંથી લખી નાખવાનું ઇઝ સ્ટ્રેન્જ એબાઉટ ધ એરપ્લેન. પ્રશ્ન 17માં જોઈએ તો, ધ કાવ ઇઝ સોવન બોલ્ડ હિયર એઝ સી. ગીવ રીઝન એટલે કારણ આપો. કાવને અહીં સોવન એટલે બતાડવામાં આવી છે, બોલ્ડ એટલે બહાદુર તરીકે, હિંમતવાળી. તો ગાયને અહીં હિંમતવાળી એટલે કે બહાદુર પ્રાણી તરીકે દર્શાવવામાં આવી છે, કારણ કે તેણી, સી એટલે તેણી, તો કારણ આપવાનું છે. કારણ કે શું કરવા બહાદુર બતાડવામાં આવી છે? કારણ કે તેણી સિંહ સાથે વાત કરી રહી છે. તો લાયન હેવિંગ એ કન્વર્ઝેશન વિથ ધ કાવ. તો સિંહ છે એ ગાય સાથે કન્વર્ઝેશન એટલે વાતચીત કરી રહ્યો છે. તો ગાય છે સિંહ સાથે વાતચીત કરે છે, એટલે કે એનો મિનિંગ તે કેવો છે? ગાય સિંહ સાથે વાતચીત કરે એટલે બહાદુર થઈ મિત્રો. આપણે જોઈએ તો એઝ સી, કારણ કે સી ઇઝ હેવિંગ એ કન્વર્ઝેશન વિથ ધ લાયન. કારણ કે તેણી બરાબર સિંહ સાથે વાતચીત કરી રહી છે, એટલે એને બોલ્ડ એટલે બહાદુર કહેવામાં આવી છે. 5મી લીટીમાં છે મિત્રોનો જવાબ. હવે 18મો પ્રશ્ન છે, ડિસ્ક્રાઇબ ધ સન. સૂર્યનું વર્ણન કરો. સૂર્યનું વર્ણન કરો. તો છેલ્લી 2 લીટી છે કે એ વન આઈડ સન, એક આંખવાળો સૂર્ય, ઓન ધ બ્લેક ટ્રી. તો ઝાડ ઉપર છે, તેની ઉપર ક્લાઉડ એટલે વાદળનું, પેચ એટલે ધાબુ છે મિત્રો અહીંયા. તો એ બરાબર એનો જવાબ છે ડિસ્ક્રાઇબ ધ સન. સૂર્યનું વર્ણન કરો. તો સન ઇઝ ક્યાં છે? બ્લેક ટ્રી એટલે ઝાડ ઉપર છે, કાળા ઝાડ ઉપર. સૂર્ય ક્યાં છે? કાળા ઝાડ ઉપર છે. તેની ઉપર શું છે? ધેર ઇઝ અ પેચ એટલે ધાબુ છે. ક્લાઉડ એટલે વાદળનું, ઓવર ધ સન એટલે સૂર્ય પર. છેલ્લી 2 લીટી છે મિત્રો આન્સરની. તો જોઈ જશો મિત્રો કે સૂર્ય ક્યાં છે? કાળા ઝાડ ઉપર છે. તો ધેર ઇઝ અ બ્લેક પેચ એટલે કે ધાબુ છે. ક્લાઉડ એટલે વાદળનું, ઓવર ધ સન એટલે સૂર્ય ઉપર વાદળનું એક ધાબુ છે.
હવે બ્લેક બક છે પાઠ 12 છે તેનો એક પેરેગ્રાફ આપેલો છે મિત્રો, તેનું આપણે ટ્રાન્સલેશન જોઈએ ગુજરાતીમાં. ડાકુવાળો પાઠ છે મિત્રો. મખનસિંહ છે ડાકુ અને પાર્વતીબાઈ છે આની અંદર. આપણે ગુજરાતી જોઈએ તો મખનસિંહ વોઝ સ્ટીલ હેજિટેટિંગ, નોટ સર્ટન, બટ પાર્વતીબાઈ આસ્ક્ડ ધેમ ટુ સીટ. તો મખનસિંહ ડાકુ છે વોઝ સ્ટીલ હેજિટેટિંગ, હજી અચકાતો હતો બટ પાર્વતીબાઈ પણ જે બરાબર ઘરની માલિક હતી પાર્વતીબાઈ એને આસ્ક્ડ એટલે કીધું આ ડાકુઓને કે તમે સીટ એટલે બેસી જાઓ. સી એટલે પાર્વતીબાઈએ ઓર્ડર આપ્યો સર્વન્ટ નોકરોને કે તમે સર્વ એટલે પીરસો આ બધા ડાકુઓને તમે હોટલ ગરમ ગરમ ફૂડ એટલે ખોરાક પીરસો. તો પાર્વતીબાઈ એના નોકરોને ઓર્ડર આપ્યો કે તમે આ બધા નોકરોને કીધું કે તમે બધા ડાકુઓને ગરમ ગરમ ખોરાક પીરસો. વાઇલ ધે વેર ઇટિંગ, જ્યારે આ ડાકુઓ જમી રહ્યા હતા ત્યારે સી પર્સનલી એટલે પાર્વતીબાઈએ વ્યક્તિગત રીતે ટુક કેર ઓફ એટલે કાળજી લીધી, ઈચ વન એટલે દરેક વ્યક્તિની એટલે કે દરેક ડાકુની ખાવામાં વ્યક્તિગત રીતે કાળજી લીધી. વેન ધે ફિનિશ્ડ ધેર સપર, વેન એટલે જ્યારે આ બધા ડાકુએ ફિનિશ્ડ એટલે પૂરું કર્યું તેમનું સપર એટલે કે બરાબર સાંજનું રાત્રિનું ભોજન પૂરું કર્યું એટલે સપર એટલે સાંજ થાય વાડું થાય પણ બરાબર વાડું પૂરું કર્યું તો સી બ્રોટ ધ થાલી ફૂલ ઓફ વેલ્યુબલ્સ. તો વાડું પૂરું કરી લીધા પછી એટલે કે ભોજન પૂરું કરી લીધા પછી સી બ્રોટ તેણી લાવી થાલી ફૂલ ઓફ વેલ્યુબલ્સ, થાળી શેની ભરેલી હતી વેલ્યુબલ એટલે કિંમતી ચીજ વસ્તુની, હીરા માણેક ને સોના મોરથી ભરેલી થાળી તેણી પાર્વતીબાઈ લાવી. સી પ્લેસ્ડ, આ થાળી લાવીને પ્લેસ્ડ એટલે મૂકી પાર્વતીબાઈએ ઇન ફ્રન્ટ ઓફ ધ ડેકોરેટ ચીફ. તો કોની સામે મૂક્યું? ડેકોરેટ એટલે કે ડાકુનો ચીફ એટલે સરદાર હતો મખનસિંહ, એની સામે આ બરાબર મુખ્ય જે વેલ્યુબલ કિંમતી વસ્તુ હતી ભરેલી થાળી તેની સામે મૂકી દીધી. ધેન સી ટોલ્ડ હિમ, પછી પાર્વતીબાઈએ ડાકુ મખનસિંહને કીધું બ્રધર, ભાઈ કીધો. શું કીધો? ભાઈ. ધીસ ઇઝ ઓલ, આ જ બધું છે મારી પાસે. ધેટ આઈ હેવ, મારી પાસે છે તે બધું આમાં થાળીમાં જ છે. બટ આઈ હેવ કેપ્ટ વન બેક, આઈ હેવ કેપ્ટ મેં રાખ્યું છે બેક ઓનલી વન પીસ, એક વસ્તુ મેં રાખી છે ફોર માય સેલ્ફ, મારી માટે મેં બરાબર એક વસ્તુ રાખી છે, થાળીમાં એક વસ્તુ મેં મૂકેલ નથી. સી સોવડ હર મંગળસૂત્ર ઓન હર નેક, તો કઈ વસ્તુ તેણે રાખી હતી મિત્રો? સી સોવડ, તેણીએ બતાડી, તેણીને મંગળસૂત્ર બતાવ્યું જેના ગળામાં હતું અને સૈડલે કીધું ડાકુને મખનસિંહને કીધું ઇટ ઇઝ સેક્રેડ હોલી સિમ્બોલ, કે મેં આ ગળામાં મંગળસૂત્ર પહેર્યું છે તે પવિત્ર સિમ્બોલ એટલે સંકેત છે વસ્તુ છે. ધેટ આઈ વિયર, કે જે હું પહેરું છું ફોર ધ લોંગ લાઈફ ઓફ માય હસબન્ડ, કે જે મારા પતિના લાંબા આયુષ્ય માટે હું પહેરું છું મંગળસૂત્ર, તે મારા ગળામાં છે, એક વસ્તુ મેં રાખેલી નથી. આઈ રિક્વેસ્ટ યુ નોટ ટુ ટેક ઇટ, તો પાર્વતીબાઈ વિનંતી કરે છે ડાકુને મખનસિંહને કે તમે આ એક વસ્તુ લેતા નહીં મંગળસૂત્ર. ધ ડેકોરેટ ચીફ કુડ નોટ કંટ્રોલ હિમસેલ્ફ, આ વાત સાંભળીને ડાકુનો સરદાર મખનસિંહ હતો એ પોતાની જાતને કંટ્રોલ કરી શક્યો નહીં એટલે કે કાબૂમાં રાખી શક્યો નહીં. વિથ ઇમોશન ઇન હિઝ વોઇસ, તો પોતે લાગણીસભર બની ગયો ડાકુ અને પોતે કહ્યું લાગણીસભર વોઇસમાં કહ્યું, અવાજમાં કહ્યું ઓફકોર્સ અવશ્ય, આઈ વિલ નોટ ટેક ઇટ, હું તારું મંગળસૂત્ર લઈશ નહીં. વી હેવ ઇટન યોર સોલ્ટ, અમે તારું મીઠું ખાધું છે, અમે તારે ઘરે ભોજન કર્યું છે. યુ હેવ કોલ્ડ મી બ્રધર, તમે મને ભાઈ કીધો છે. ડાકુએ શું કહ્યું પાર્વતીબાઈને? તમે મને ભાઈ કહ્યો છે. એન્ડ ગિવન મી બ્રધર્સ વેલકમ, અને તમે મારું ભાઈ જેવું સ્વાગત કર્યું છે. આટલો પેરેગ્રાફ છે તેમાંથી આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ મિત્રો. તો પેલું તો છે કે પેલો 19મો પ્રશ્ન છે કે રાઇટ ટુ સેન્ટેન્સીસ એબાઉટ હોસ્પિટાલિટી ઓફ પાર્વતીબાઈ. તો પાર્વતીબાઈએ આતિથ્ય ભાવના એટલે આગતા સ્વાગતા કરી ડાકુઓની, તેના વિશેના 2 વાક્ય લખો. પાર્વતીબાઈનું આતિથ્ય ભાવના હોસ્પિટાલિટી એના વિશેના 2 વાક્ય છે મિત્રો. અહીંયા બીજી લીટીમાં છે સી એટલે પાર્વતીબાઈ ઓર્ડર આપ્યો તેને નોકરોને કે આ બધા ડાકુને હોટલ એટલે ગરમ ગરમ ફૂડ એટલે ખોરાક પીરસો. જ્યારે આ બધા ઇટિંગ એટલે ડાકુઓ ખાઈ રહ્યા હતા ત્યારે તેણીએ પર્સનલી વ્યક્તિગત રીતે આ બધા ડાકુની ટેક કેર એટલે કાળજી લીધી હતી. આટલું આવશે મિત્રો. તો જોઈએ પાર્વતીબાઈ ઓર્ડર હર સર્વન્ટ, પાર્વતીબાઈ નોકરોને ઓર્ડર આપ્યો હતો કે સર્વ એટલે હોટ ફૂડ એટલે ગરમ ખોરાક પીરસો આ ડાકુને, અને વાઇલ ધે વેર ઇટિંગ, ત્યારે ખાઈ રહ્યા હતા બધા ડાકુઓ ત્યારે પર્સનલી પાર્વતીબાઈ વ્યક્તિગત રીતે ટૂંક કેર કાળજી લીધી હતી દરેકે દરેક ડાકુની. તો અહીં આપણે બીજી અને ત્રીજી લીટીમાં એનો આન્સર આપેલો છે મિત્રો. પછી 20મો પ્રશ્ન જોઈએ તો વોટ ડીડ સી એડ્રેસ મખનસિંહ એજ, તો વોટ એટલે શું? પાર્વતીબાઈએ એડ્રેસ એટલે સંબોધન કર્યું હતું. શું કહ્યું હતું? પાર્વતીબાઈએ મખનસિંહને ક્યાં નામે બોલાવ્યો હતો? તો બ્રધર, ભાઈ કીધો હતો. કયો આવશે મિત્રો? બ્રધર. ક્યાં આવશે? તો પાર્વતીબાઈને શું કીધું હતું? બ્રધર. ક્યાં નામે સંબોધન કર્યું હતું? બ્રધર તરીકે. તો સી ડીડ હોય તો એડ્રેસનું એડ્રેસ્ડ, સી એડ્રેસ્ડ મખનસિંહ એઝ હર બ્રધર. શું આવશે મિત્રો? સી ડીડ હોય તો એડ્રેસનું એડ્રેસ્ડ મખનસિંહ એઝ હર બ્રધર, તો બ્રધર તરીકે એને
ભાઈ તરીકે બોલાવ્યો હતો, બ્રધર. હવે આપણે પ્રશ્ન 21મો જોશું તો વાય ઇઝ એ મંગલસૂત્ર વર્ન? શા માટે મંગલસૂત્ર પહેરવામાં આવે છે? ભારતીય નારી દ્વારા મંગલસૂત્ર શા માટે પહેરવામાં આવે છે? તો પહેલા પ્રશ્નમાં જોશું એ મંગલસૂત્ર ઇઝ વર્ન. મંગલસૂત્રને પેશી હોય છે એમિઝાર વત્તા ત્રીજું. એ મંગલસૂત્ર ઇઝ વર્ન બીકોઝ, કારણ કે, વાય એટલે બીકોઝ એટલે કારણ કે. તો શું કરવા ભારતીય સ્ત્રીઓ દ્વારા મંગલસૂત્ર પહેરવામાં આવે છે મિત્રો? તો અહીંયા એનો જવાબ આપેલો છે. તો ઇટ ઇઝ સેક્રેડ. તો ઇટ એટલે કોણ? મંગલસૂત્ર કેવું છે? ઇઝ સેક્રેડ એટલે કે હોલી એટલે પવિત્ર, સિમ્બલ એટલે સંકેત, વસ્તુ છે. ધેટ એ વુમન વિયર્સ ફોર ધ લોંગ લાઈફ ઓફ હર હસબન્ડ. મિત્રો ઇન્ડેક્સ સ્પીચ પ્રમાણે થોડું ઘણું આપણે બદલવું પડે. આઈને બદલે અહીંયા પાર્વતીબાઈનું પૂછેલું નથી પણ સ્ત્રીઓનું પૂછેલું છે. આઈને બદલે એ વુમન વિયર્સ, હિસીટારે કેવું રૂપ આવશે? SKES. એ વુમન વિયર્સ ફોર ધ લોંગ લાઈફ ઓફ હર હસબન્ડ થાવશે. એટલો પ્રશ્નનો જવાબ આવશે મિત્રો. વાય ઇઝ એ મંગલસૂત્ર વર્ન? શા માટે મંગલસૂત્ર પહેરવામાં આવે છે? મંગલસૂત્ર ઇઝ વર્ન બીકોઝ ઇટ ઇઝ એ સેક્રેડ એટલે કે પવિત્ર, સિમ્બોલ એટલે સંકેત, વસ્તુ છે. ધેટ એ વુમન વિયર્સ કે જે સ્ત્રી વિયર્સ એટલે પહેરે છે ફોર ધ લોંગ લાઈફ ઓફ હર હસબન્ડ એના પતિના લાંબા આયુષ્ય માટે પહેરે છે. પ્રશ્ન નંબર 22 જોશું તો હાઉ ડીડ મખનસિંહ રિએક્ટ ઇન ધ એન્ડ? તો અંતમાં મખનસિંહે કેવું વર્તન કર્યું? આ મખનસિંહ છે એને અંતમાં કેવું વર્તન કર્યું? તો કેવું વર્તન કર્યું? ઇન ધ એન્ડ અંતમાં, બરાબર. અંતમાં મખનસિંહ છે બરાબર કેવો થઈ ગયો? પાર્વતીબાઈ કીધું ને કે ભાઈ એક મંગલસૂત્ર લેતા નહીં, બાકી બધું લઈ લ્યો. આ મખનસિંહ છે ને ડેકોઈટી પોતાની જાતને કંટ્રોલ કરી શક્યો નહીં. એના અવાજમાં ઇમોશન એટલે લાગણીથી એને કીધું બરાબર કે હું તારું મંગલસૂત્ર નહીં લઉં, મેં તારું મીઠું ખાધું છે. તો આપણે એનો આન્સર બરાબર જોયો. હવે અહીંયા ફરી એકવાર જોઈએ. ઇન ધ એન્ડ અંતમાં મખનસિંહ કુડ નોટ કંટ્રોલ હિમસેલ્ફ. અંતમાં મખનસિંહ પોતાની જાતને કાબૂમાં કરી શક્યો નહીં. વિથ ઇમોશન ઇન હિઝ વોઇસ. તો ઇમોશન એટલે લાગણીસભર અવાજમાં મખનસિંહે કહ્યું બરાબર. હી ટોલ્ડ પાર્વતીબાઈ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ પ્રમાણે તેણે પાર્વતીબાઈને કહ્યું કે ધે હેડ ઇટન હર સોલ્ટ. અમે કે તારું મીઠું ખાધું છે એટલે કે અમે તારા ઘરે જમ્યા છીએ. સો હી વુડ નોટ ટેક એનીથિંગ. તેથી હું તારી પાસેથી કાંઈ લઈશ નહીં. બરાબર મિત્રો, એટલું બધું આવશે અહીંથી. બરાબર, એટલું બધું આવશે. હવે આપણે જોઈએ તો 23મો એટલે કે પેરેગ્રાફનો છેલ્લો પ્રશ્ન છે કે વિચ થિંગ ડીડ પાર્વતીબાઈ નોટ કીપ ઇન ધ થાળી? તો વિચ થિંગ એટલે કઈ વસ્તુ પાર્વતીબાઈએ થાળીમાં મૂકેલી હતી નહીં? તો મંગલસૂત્ર આવે મિત્રો. શું આવશે? તો ખાલી આપણે બરાબર પાર્વતીબાઈ ડીડ નોટ કીપ. શું આવશે? પાર્વતીબાઈ ડીડ નોટ કીપ પછી હર મંગલસૂત્ર ઇન ધ થાળી. શું વસ્તુ નહોતી મૂકેલી પાર્વતીબાઈએ તેની થાળીમાં મિત્રો? મંગલસૂત્ર. મંગલસૂત્ર એને ગળામાં રાખ્યું હતું, બાકી બધી જ કિંમતી વસ્તુ એને થાળીમાં મૂકીને ડાકુની સામે રજૂ કરી હતી. મંગળસૂત્ર એકમાત્ર મૂકેલું નહોતું. પાર્વતીબાઈ ડીડ નોટ કીપ હર મંગલસૂત્ર ઇન ધ થાળી. તો થાળીમાં કઈ વસ્તુ પાર્વતીબાઈ રાખેલી નહોતી? તો મંગળસૂત્ર આવશે મિત્રો. હવે એક ડેટા ટેબલ છે મિત્રો. એક ડેટા ટેબલ છે. તો ડેટા ટેબલની અંદર હવે બરાબર કેટલા પ્રશ્નો છે મિત્રો આપણે જોઈએ તો 24, 25, 26, 27, 28 5 પ્રશ્નો છે. તો ડેટા ટેબલ આપેલું છે. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો આ ડેટા વાંચવાનો છે અને આન્સર આપવાના છે. માર્ક્સ ઓબ્ટેન બાય સ્ટુડન્ટ્સ ઇન ધ ફાઇનલ ટેસ્ટ. એક ફાઇનલ ટેસ્ટ આપે બરાબર છે. તેમાં માર્ક મેળવ્યા છે વિદ્યાર્થીએ. કેટલા વિદ્યાર્થી છે? 4 વિદ્યાર્થી છે. રુશિલ, દીર્ઘા, મોના અને અથર્વ. રુશિલ, દીર્ઘા, મોના અને અથર્વ. કેટલા વિષય છે મિત્રો? 3 વિષય છે. ગુજરાતી, સોશિયલ સાયન્સ અને ઇંગ્લિશ. આ 3 વિષયના માર્ક છે. આ ગુજરાતી છે એ વાદળી કલરમાં છે, સોશિયલ સાયન્સ એ લાલ કલરમાં છે, ઇંગ્લિશ છે એ બરાબર લીલા કલરમાં છે મિત્રો. આપણે આ ડેટા ટેબલ પ્રમાણે બરાબર જોઈએ. 5 પ્રશ્નો જોઈએ. તો 24મો પ્રશ્ન છે હાઉ મેની માર્ક્સ ડીડ મોના સ્કોર ઇન ધ સોશિયલ સાયન્સ? તો સોશિયલ સાયન્સ એટલે સમાજ વિદ્યા. સમાજશાસ્ત્રમાં મોનાએ કેટલા માર્ક મેળવ્યા છે? હાઉ મેની માર્ક્સ એટલે 24મો પ્રશ્ન છે કે કેટલા માર્ક મોનાએ સોશિયલ સાયન્સ એટલે કે સમાજ વિદ્યામાં મેળવ્યા છે? તો સોશિયલ સાયન્સ કયું છે? બરાબર લાલ કલરનું મોના છે. તો મોના છે તો કેટલા છે મિત્રો? 80 માર્ક છે. કેટલા છે મિત્રો? બરાબર સોશિયલ સાયન્સમાં મોનાએ કેટલા માર્ક મેળવ્યા છે? મોના છે. સોશિયલ સાયન્સ કયું છે મિત્રો? લાલ કલરનું છે. લાલ કલરનું કેટલા માર્ક છે મિત્રો? 80 માર્ક છે. કેટલા છે? 80 માર્ક મેળવ્યા છે. તો
તો લખાય મોના. ડીડ વિથ સ્કોરનું સ્કોર્ડ. તો મોના સ્કોર્ડ 80%. મોના સ્કોર્ડ 80% માર્ક્સ ઇન ધ સોશિયલ સાયન્સ. બરાબર. મોના સ્કોર્ડ 80% માર્ક્સ ઇન સોશિયલ સાયન્સ. 25મો પ્રશ્ન જોઈએ તો વિચ સબ્જેક્ટ સિમ્સ સમવોટ ડિફિકલ્ટ ટુ ધ સ્ટુડન્ટ. કયો વિષય કંઈક અંશે ડિફિકલ્ટ અઘરો લાગે છે વિદ્યાર્થીને. વિદ્યાર્થીને કયો વિષય કંઈક અંશે અઘરો લાગે છે. તો મિત્રો દરેકમાં જુઓ ઋષિલ, દીર્ઘા, મોના અને અથર્વમાં તો પેલું તો વિષય છે આપણે ગુજરાતી છે, બીજો સોશિયલ અને ત્રીજો છે ઇંગ્લિશ. તો ઇંગ્લિશમાં જુઓ આ બેને આ ઋષિલને પણ કેવા છે બરાબર ગુજરાતી અને સોશિયલ સાયન્સમાં ઇંગ્લિશ કરતાં વધારે માર્ક છે. દીર્ઘાને પણ ગુજરાતી અને સોશિયલ સાયન્સમાં ઇંગ્લિશ કરતાં વધારે માર્ક છે. અને મોનાનું આપણે જોઈએ તો એને પણ બરાબર ગુજરાતી અને સોશિયલ સાયન્સ કરતાં બરાબર ઇંગ્લિશમાં ઓછા માર્ક છે. ટૂંકમાં કેવા છે આ બધા ચારે વિદ્યાર્થીને જોશો મિત્રો તો ચારે વિદ્યાર્થીને ઇંગ્લિશમાં કેવા છે બીજા બે વિષય કરતાં ઓછા માર્ક છે મિત્રો. તો એ ઉપરથી આપણે ખબર પડે કે ઇંગ્લિશ કેવો છે આ બધા ચારે સ્ટુડન્ટને કેવો અઘરો વિષય લાગી રહ્યો છે. તો ચારે વિદ્યાર્થીને ગુજરાતી અને સોશિયલ સાયન્સ કરતાં ઇંગ્લિશમાં બધાના માર્ક કેવા છે ઓછા છે. એટલે ઇંગ્લિશ અઘરો વિષય છે. તો કયો વિષય આવશે વિચ સબ્જેક્ટને બદલે ઇંગ્લિશ સબ્જેક્ટ સિમ્સ સમવોટ ડિફિકલ્ટ ટુ ધ સ્ટુડન્ટ. તો ઇંગ્લિશ વિષય આવશે. 26મું ધ લોએસ્ટ માર્ક્સ ઇન ગુજરાતી ઇઝ સ્કોર્ડ બાય દીર્ઘા. તો લોએસ્ટ એટલે નીચામાં નીચા ઓછામાં ઓછા માર્ક છે ગુજરાતીમાં કોના છે. ગુજરાતીમાં ઓછામાં ઓછા માર્ક કોના છે. તો ગુજરાતીમાં આપણે જોઈએ તો ગુજરાતી કયું છે વાદળી છે પેલું છે. આની 80 ઉપર છે. દીર્ઘાની કેટલા છે 65 બરાબર 65-67 ની આજુબાજુમાં છે. મોનાને ક્યાં છે 80 ઉપર છે. અથર્વને પણ 80 ની આજુબાજુ છે. તો કોના માર્ક ઓછામાં ઓછા ગુજરાતીમાં છે દીર્ઘાના છે 65-67 ની આજુબાજુમાં છે મિત્રો. તો દીર્ઘા આવશે ગુજરાતીમાં. તો લોએસ્ટ માર્ક ઇન ગુજરાતી ઇઝ સ્કોર્ડ બાય દીર્ઘા. તો ખાલી જગ્યા પૂરવાની છે દીર્ઘા. 27મું છે હુ ઇઝ ધ ક્લેવરેસ્ટ એમોંગ ધ સ્ટુડન્ટ. આ બધા 4 સ્ટુડન્ટના નામ આપેલા છે. એમાં ગ્રાફ જોઈને તમે કહી શકો કે કોણ હોશિયાર વિદ્યાર્થી છે. ક્લેવરેસ્ટ એમોંગ ધ સ્ટુડન્ટ બધા કરતાં હોશિયાર વિદ્યાર્થી કોણ છે. તો મિત્રો જોઈએ તો 80% ઉપર 3 વિષયમાં ગુજરાતી, સોશિયલ સાયન્સ અને ઇંગ્લિશમાં ઋષિલને 3 વિષયમાં 80% ઉપર માર્ક છે. તો દીર્ઘાને 80%થી બધામાં નીચે છે. મોનાને એકમાં જ 80% ઉપર છે. અથર્વને 80% એકમાં છે બાકી બધામાં નીચે છે. એટલે સૌથી હોશિયાર વિદ્યાર્થી કોણ થયું 3 સબ્જેક્ટમાં 80% ઉપર માર્ક છે તો ઋષિલ છે મિત્રો. કોણ છે ઋષિલ છે બધા કરતાં હોશિયાર. એટલે શું આવશે મિત્રો હુને બદલે ઋષિલ ઇઝ ધ ક્લેવરેસ્ટ એમોંગ ધ સ્ટુડન્ટ. તો ઋષિલ આવશે. પછી પ્રશ્ન 28મો જોઈએ તો હાઉ મેની સબ્જેક્ટ્સ આર ઇન્ડિકેટેડ ઇન ધ બાર ગ્રાફ. તો કેટલા વિષયો બરાબર બતાડવામાં આવ્યા છે આ બાર ગ્રાફની અંદર આલેખની અંદર. કેટલા વિષય છે 3 વિષય છે. કેટલા વિષય છે મિત્રો ગુજરાતી, સોશિયલ સાયન્સ ને ઇંગ્લિશ. આ 3 વિષયનો ઉલ્લેખ કરેલો છે. બાર ગ્રાફની અંદર કેટલા વિષય બતાવેલા છે 3 વિષય છે. હાઉ મેનીને બદલે 3 સબ્જેક્ટ્સ આર ઇન્ડિકેટેડ ઇન ધ બાર ગ્રાફ. હાઉ મેનીને બદલે શું આવશે મિત્રો 3 સબ્જેક્ટ્સ આર ઇન્ડિકેટેડ ઇન ધ બાર ગ્રાફ. તો બાર ગ્રાફની અંદર 3 સબ્જેક્ટ્સ એટલે 3 વિષય બતાવવામાં આવ્યા છે. હવે સેક્શન બી નો આ છેલ્લો ટોપિક છે કે રીડ ધ ઇન્ટરવ્યુ છે. આન્સર આપવાના છે આપણે ઇન્ટરવ્યુ વાંચીને. તો એમાં એક અભિનંદન છે બરાબર. આપણે એસ ટ્રાય કરી હતી પાકિસ્તાનમાં એ ટાઈપનું છે એક પેરેગ્રાફ છે. તો ઇન્ટરવ્યુઅર પૂછે છે અભિનંદનને કે થેન્ક યુ ફોર ટેકિંગ સમ ટાઈમ ઓફ ફ્રોમ યોર બિઝી શેડ્યુલ ટુ આન્સર એ ફ્યુ ક્વેશ્ચન એબાઉટ યોર લાઈફ. તો ઇન્ટરવ્યુઅર છે અભિનંદનનો આભાર માનતા કહે છે કે તમે થોડોક ટાઈમ કાઢ્યો છે તમારા બીજી શેડ્યુલમાંથી થોડોક ટાઈમ કાઢ્યો છે અમને તમે બરાબર પ્રશ્નોનો જવાબ આપવા માટે તમારા જીવનમાંથી. અભિનંદન કહે છે ઇટ ઇઝ માય પ્લેઝર. તો મને જવાબ આપીને ખુશી થશે મને ખુશી થશે. તો ઇન્ટરવ્યુઅર છે એ કહે છે કુડ યુ ટેલ અસ એબાઉટ એન એવરેજ ડે ઇન યોર લાઈફ. તો તમારા જીવનમાં એક દિવસની દિનચર્યા કહેશો. અભિનંદન શું કહે છે કે શ્યોર ચોક્કસ આઈ ગેટ અપ અર્લી. તો હું 7 વાગે ઉઠું છું સવારમાં 7 in the morning 7 વાગે ઉઠું છું. ધેન આઈ હેવ બ્રેકફાસ્ટ પછી નાસ્તો કરું છું. આફ્ટર બ્રેકફાસ્ટ નાસ્તો કર્યા પછી આઈ ગો ટુ ધ જીમમાં હું જાઉં છું ટુ કીપ માયસેલ્ફ ફિટ. મારી જાતને ફિટ રાખવા માટે હું જીમમાં જાઉં છું. તો ઇન્ટરવ્યુઅર કે આર સ્ટડિંગ એનીથિંગ નાવ આર યુ આવે મિત્રો અહીં આર યુ.
આર યુ સ્ટડિંગ એનીથિંગ નાવ? તમે અત્યારે કંઈ અભ્યાસ કરી રહ્યા છો? અભિનંદન કહે છે કે યસ આઈ એમ લર્નિંગ ડાયલોગ ફોર એ ન્યૂ ફિલ્મ કોલ્ડ ધ એર સ્ટ્રાઇક. અભિનંદન જવાબ આપતા કહે છે કે હા, હું અત્યારે શીખી રહ્યો છું, ડાયલોગ શીખી રહ્યો છું. શેના? એક નવું પિક્ચર આવવાનું છે, એનું નામ છે એર સ્ટ્રાઇક. એના હું ડાયલોગ શીખી રહ્યો છું. તો ઇન્ટરવ્યુઅર કહે છે વિચ સીન આર યુ વર્કિંગ ઓન એ ટુડે? આજે તમે કયા સીન ઉપર, પિક્ચરમાં જે તમે અભિનય કરવાનો છે એમાં કયા સીન ઉપર આજે કામ કરવાના છો? અભિનંદન કહે છે કે આઈ એમ એક્ટિંગ આઉટ એ સીન. તો હું એક સીનનું અભિનય કરવાનો છું એબાઉટ એ વિંગ કમાન્ડર. શેનો છે? વિંગ કમાન્ડર વિશે છે. તો ઇન્ટરવ્યુઅર પૂછે છે વોટ ઇઝ ધેટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. આ ખૂબ જ રસપ્રદ છે. વોટ ડુ યુ ડુ ઇન ધ ઇવનિંગ? સાંજે તમે શું કરો છો? તો અભિનંદન કહે છે કે ઇન ધ ઇવનિંગ, સાંજે આઈ ગો હોમ, હું ઘરે જાઉં છું અને હેવ ડિનર એટલે કે રાતનું ભોજન માણું છું, મારા ફેમિલી કુટુંબ સાથે રાતનું ભોજન માણું છું, ખાઉં છું, અને સ્ટડી માય સ્ક્રિપ્ટ, અને પિક્ચરની મારી સ્ક્રિપ્ટ વાંચું છું. હવે આને લગતા આપણે 4 પ્રશ્ન જોઈએ મિત્રો. ક્વેશ્ચન આન્સર છે 29માં છે કે વેન ડઝ અભિનંદન રાઇઝ? અભિનંદન ક્યારે ઉઠે છે? તો 7 વાગે મિત્રો. કેટલા વાગે ઉઠશે? આઈ ગેટ અપ અર્લી 7 ઇન ધ મોર્નિંગ. 7 આ લીટી આવશે. હવે આપણે જોઈએ તો અભિનંદન ડઝ હોય તો રાઇઝનું રાઇઝિસ. અભિનંદન રાઇઝિસ એટ 7 o'clock ઇન ધ મોર્નિંગ. અભિનંદન ક્યારે ઉઠે છે? અભિનંદન ડઝ હોય તો રાઇઝનું રાઇઝિસ એટ 7 o'clock ઇન ધ મોર્નિંગ. 30મું જોઈએ તો 30મો પ્રશ્ન છે વાય ડઝ અભિનંદન ગો ટુ ધ જીમ? શા માટે અભિનંદન જીમમાં જાય છે? તો પોતાના શરીરને ફિટ રાખવા માટે. તો આઈ ગો ટુ ધ જીમ ટુ કીપ માય સેલ્ફ ફિટ. આ લીટી આવશે મિત્રો. એના શરીરને ફિટ રાખવા માટે અભિનંદન જીમમાં જાય છે. તો 30મો પ્રશ્ન ફરી જોઈએ તો અભિનંદન ડઝ હોય તો ગોનું ગોઝ થશે. અભિનંદન ગોઝ ટુ ધ જીમ ટુ કીપ હિમસેલ્ફ ફિટ. તો અભિનંદન હિમ આવે એટલે માય સેલ્ફને બદલે હિમસેલ્ફ કરવું પડે મિત્રો અહીંયા. બરાબર? અહીંયા માય સેલ્ફ છે તો અભિનંદન એટલે હીનું થશે હિમસેલ્ફ કરવું પડશે. અભિનંદન ગોઝ ટુ ધ જીમ ટુ કીપ હિમસેલ્ફ ફિટ. પોતાની જાતને ફિટ રાખવા માટે અભિનંદન ક્યાં જાય છે? જીમમાં જાય છે. 31મો પ્રશ્ન જોઈએ તો ઇઝ અભિનંદન એ ફેમિલી લવિંગ પર્સન? શું અભિનંદન છે એ કુટુંબને ચાહનાર વ્યક્તિ છે? હાવ એટલે કેવી રીતના? યસ અભિનંદન ઇઝ એ ફેમિલી લવિંગ પર્સન. હા, અભિનંદન કેવો છે? કુટુંબને ચાહનાર વ્યક્તિ છે. હાવ એટલે કેવી રીતના? બીકોઝ કારણ કે હી ટેક્સ હિઝ ડિનર વિથ હિઝ ફેમિલી. કારણ કે ઘરે જાય ત્યારે તે પોતાના કુટુંબ સાથે જમે છે, એકલો જમતો નથી. તો હી ટેક્સ હિઝ ડિનર વિથ હિઝ ફેમિલી. બરાબર? એ ક્યાં છે મિત્રો? અહીંયા છે લીટીમાં. આઈ ગો હોમ એન્ડ આઈ હેવ ડિનર વિથ માય ફેમિલી. તો અભિનંદન કેવો છે? યસ અભિનંદન ઇઝ એ ફેમિલી લવિંગ પર્સન. કુટુંબને ચાહનાર વ્યક્તિ છે કારણ કે તે, બરાબર, હી ટેક્સ હિઝ ડિનર, કેની હારે લે છે ડિનર? ટેક્સ હિઝ ડિનર વિથ હિઝ ફેમિલી, કુટુંબ સાથે લે છે, એટલે કે કુટુંબને ચાહનાર વ્યક્તિ છે. ચલો પ્રશ્ન 32માં છે કે વિચ રોલ ઇઝ અભિનંદન ગોઈંગ ટુ પ્લે ઇન ધ મૂવી? તો મૂવી એટલે પિક્ચરમાં અભિનંદન કયો રોલ ભજવવાનો છે? વિંગ કમાન્ડરનો. કયો આવશે? બરાબર, વિંગ કમાન્ડર. તો કયો રોલ ભજવવાનો છે? આર યુ સીન એબાઉટ એ વિંગ કમાન્ડર. આઈ એમ એક્ટિંગ. તો શેનું એક્ટિંગ કરવાનું છે? વિંગ કમાન્ડરની. શેની છે? વિંગ કમાન્ડર. તો વિચ રોલ ને બદલે અભિનંદન ઇઝ ગોઈંગ ટુ પ્લે. અભિનંદન ઇઝ ગોઈંગ ટુ પ્લે એ રોલ ઓફ વિંગ કમાન્ડર ઇન ધ મૂવી. તો મિત્રો અહીં આપણું સેક્શન બી બોર્ડનું પેપર છે તેનું સેક્શન બી પૂરું થાય છે. જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને અવશ્ય શેર કરજો. સબસ્ક્રાઇબ કૃષ્ણ એકેડમી. થેન્ક્સ ફોર વોચિંગ. ઓકે.